અમદાવાદમાં ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ધોધમાર વરસાદને કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળ કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને મણિનગર, જશોદાનગર, દાણીલીમડા, નારોલ અને ખોખરા જેવા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન પ્લાનિંગની વધુ એક વખત પોલ ખુલી હોય તેવું અહીં સ્પષ્ટ જણાઈ રહ્યું છે। અમદાવાદમાં આફતનો વરસાદ, અનેક વિસ્તારો પાણીના બાનમાં, પૂર્વથી પશ્ચિમ સુધી મુસીબતના પાણી। વાત કરીએ તો મોડી રાતથી જ અમદાવાદ, પાટણ, મહીસાગર અને પંચમહાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક મેઘરાજા મન મૂકીને વરસ્યા તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો। ખાસ કરીને અમદાવાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં ઢીચણસમા પાણી ભરાયા। લાંબા વિરામ બાદ શરૂ થયેલા વરસાદે અમદાવાદને ગમરોડી નાખ્યું છે। સવારથી જ એક ધારા વરસાદના કારણે શહેરના મોટાભાગના વિસ્તારો પાણીને હવાલે છે। વસ્ત્રાપુર, બોપલ, ઘાટલોડિયા અને ઉઢવ સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। રહેણાંક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદમાં શહેરીજનો હવે પાણીથી ત્રાહિમામ પોકારી ગયા છે। જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી અને વરસાદી પાણીમાં પ્રજા બેહાલ થતી નજરે પડી રહી છે। અમદાવાદનો આ સેટેલાઇટ પાસેનો જે વિસ્તાર કે જ્યાં સોસાયટીના રહીશો પણ પાણીમાં, રહેણાંક વિસ્તારો છે તે પણ પાણીમાં ગરકાવ થયેલા નજરે પડી રહ્યા છે। ચારેકોર વરસાદી પાણી અને શહેરીજનો પરેશાન થતા નજરે પડી રહ્યા છે। શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કરોડોના ખર્ચે ઈસ્ટર્ન મેઇન ટ્રંક લાઇન નાખવાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા નહીં રહે તેવા દાવા પોકળ સાબિત થયા છે। નિકોલની મધુમાલતી આવાસ યોજનામાં હવે ઘરમાં પાણી ઘૂસી ગયા છે। વરસાદી પાણીની સાથે ગટરના પાણી પણ ઘૂસ્યા છે। ઘરમાં જવા કે બહાર આવવામાં સમસ્યા થઈ રહી છે। અહીં લાંબા સમયથી પાણી ભરાવાની સમસ્યા છે, જે અંગે તંત્રને અનેકવાર રજૂઆત બાદ પણ પરિસ્થિતિ ઠેરની ઠેર। તો અસલાલીમાં નેશનલ હાઈવે પરનો બ્રિજ ધોવાયો છે। વરસાદનું પાણી બ્રિજની વોલમાંથી વહેતું થતા અસલાલી બ્રિજ અને સર્વિસ રોડ બંધ કરાયો છે। શહેરના નારોલની શેરીઓ પણ પાણીમાં ગરકાવ થઈ છે। સોસાયટી અને ઘરોમાં વરસાદી પાણી ભરાતા શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો। આવી સ્થિતિ શહેરના વટવા વિસ્તારમાં જોવા મળી છે, જ્યાં મુખ્ય રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। જો કે અહીં દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ રીતે પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે। છેલ્લા 8 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો, છતાં આ સમસ્યાનું કંઈ નિરાકરણ નથી આવતું। સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરતા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। શહેરમાં એક પણ સ્થળે પાણી ન ભરાયાના દાવાની વચ્ચે વાસ્તવિકતા એ જોવા મળી છે કે વરસાદમાં જાણે સ્માર્ટ સિટી બેટમાં ફેરવાઈ ગયું। શહેરના હાટકેશ્વર સર્કલ, ખોખરા રૂકમણીનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। કેટલાક વિસ્તારમાં તો પાણી ઘરોમાં ઘૂસ્યા છે। આ તરફ ભારે વરસાદને કારણે મીઠાખડીનો અંડરપાસ વાહનોના અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। રસ્તાઓ પર વરસાદના પાણી ભરાતા વાહન ચાલકો અને લોકોને અવરજવરમાં ખૂબ જ તકલીફ પડી છે, જેને લઈ શહેરીજનોએ વિડીયો બનાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો। આ જુઓ અમદાવાદ શહેરના અંડરબ્રિજની હાલત। મીઠાખડી અંડરબ્રિજ જેની પાછળ આશરે 15 વર્ષની અંદર કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 18,000 કરોડ રૂપિયાનું બજેટ હોવા છતાં પણ દર વર્ષે બજેટમાં વધારો થાય, દર વર્ષે સુવિધાના નામે તાયફા કરવામાં આવે, દર વર્ષે વોટર, ડ્રેનેજ દરેકની પાછળ ખર્ચાની વાત કરવામાં આવે। ભ્રષ્ટાચાર એટલી હદ સુધી ફૂલ્યો ફાલ્યો છે કે આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ દેખાઈ રહ્યો છે। પુલને બંધ કરી દેવો પડે અને બેરિકેડ લગાવી દેવા પડે એ પરિસ્થિતિમાં અમદાવાદ શહેર આવી ગયું છે। અમદાવાદ શહેરની અંદર માત્ર વિકાસની વાતો, ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિન સરકારની વાત કરે, ટ્રિપલ એન્જિન સરકારની વાત કરે, પણ આ પોલ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની અને વહીવટી શાસનની પણ આ પોલ ખુલી ગઈ છે। આપ સૌને આ બાબતે સાચી માહિતગાર કરવા માટે ખાસ આ વિડીયોના માધ્યમથી આપ સૌને કહી રહ્યો છું કે હજી પણ ઓળખી જાઓ આ લોકોને, હજી પણ સમજો, નહીંતર તમારા તિજોરીઓના સરકારી તિજોરીઓના તળિયા કરી નાખશે। લોકો ટેક્સના પૈસા જે લોકોએ ભરેલા છે એને પણ ઝીરો કરીને મૂકી દેશે એવી પરિસ્થિતિ અમદાવાદ શહેરની અંદર થઈ ગઈ છે। પશ્ચિમમાં આવેલ એસજી હાઈવે થલતેજ વિસ્તાર નદીમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રોડની આજુબાજુની સોસાયટીઓમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે અને થલતેજ પાસે એસજી હાઈવે પર
પાણી ભરાવાની સમસ્યા કંઈ નવી નથી, કેમ કે ભર ઉનાળે વરસેલા માવઠામાં પણ ત્યાં વાહનો ડૂબે તેટલું પાણી ભરાયું હતું. અને હાલમાં પણ જ્યારે 1 ઇંચ વરસાદ વરસે ત્યાં થલતેજ પાસે એસજી હાઈવે પર પાણી ભરાતા વાહનો બંધ થાય છે, જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી મોન્સૂન અને વરસાદી પાણીનો નિકાલ ઝડપી થઈ જશે તેવા દાવાની પોલ ખુલી છે. ઘોડાસરના પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે આવેલી જયશ્રી સોસાયટીમાં પાણી ભરાયા છે. રહીશો અને વાહન ચાલકો પાણી ભરાતા અટવાયા હતા. લોકોનું ઘરની બહાર નીકળવું પણ સંભવ ન હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ પૂર્વમાં ભારે વરસાદથી લાંભા વિસ્તારમાં સોસાયટી અને ઘરોમાં પાણી ઘૂસ્યા છે. પાણી ઘૂસી જતા અનેક ઘરોમાં ઘરવખરી પલળી ગઈ હતી. હજુ પણ પાણીનો નિકાલ ન થતા લોકો પરેશાન થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણી ન ભરાય તે માટે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા છે. જોકે શહેરના પૂર્વ વિસ્તારના દાણી લીમડાના માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખોખરા અનુપમ સિનેમા, અમરાઈવાડી રોડ, ન્યૂ કોટન મિલ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. વસ્ત્રાલ એપ્રલ પાર્ક મેટ્રો સ્ટેશન નીચે અનુપમ સિનેમા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રહીશો અને વાહન ચાલકો પાણી ભરાતા અટવાયા હતા. શહેરના મણિનગર વિસ્તારમાં આવેલો ભૈરવનાથ રોડ આખું પાણીમાં ગરકાવ થઈ ગયો, છતાં પણ વરસાદી પાણીનો ઝડપી નિકાલ થઈ શક્યો નથી. એક બાજુ વાહનો અટવાય ત્યાં વરસાદી પાણીમાં બાળકો નાહવાની મજા લઈ રહ્યા હતા. અમદાવાદના નિકોલમાં કેનાલથી ખોડિયાર મંદિરનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. ત્યાં સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી લોકોને પડતી હાલાકી જાણી હતી. આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે અહીંયા પાણી ભરાય છે, અમારા વાહનો બંધ થાય છે, મુશ્કેલી પડે છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ટેક્સ તો ટાઈમ ટુ ટાઈમ લઈ લે છે, તો રોડના 5 વર્ષથી આ ચાલુ છે, પણ 5 વર્ષથી એમને એમ જ છે, ખાડા ખડિયા. કેટલી મુશ્કેલી સર્જાય છે. અરે આ ગાડીઓ બંધ થઈ જાય છે, ફૂલ હેરાન થાય છે. સમજ્યા? કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે? આ સમયથી તો અમે જન્મમાં તેદુનું દેખાય છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2015માં 35 ઇંચ, 2016માં 22, 2017માં 41 ઇંચ, 2018માં 16, 2019માં 34, 2020માં 38, 2021માં 28, 2022માં 40, 2023માં 32, 2024માં 39 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિઝનની વાત કરીએ તો અમદાવાદમાં 27 જુલાઈ સુધી 23 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. શહેર તો શહેર, પરંતુ વરસાદે અમદાવાદના ગ્રામ્યમાં પણ કહેર વર્તાવ્યો છે. ધોળકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદથી ધોળકા સરખેજ હાઈવે પર ચલોડા બદરખા તથા ભાત ગામ પાસેના મેઇન હાઈવે ઉપર ઢીચણસમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા. અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા વાહન ચાલકોએ ધક્કા મારીને બહાર કાઢવા મજબૂર બન્યા. તેમજ ધોળકાના સરોડા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સરોડા ગામમાં ચોતરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. બાકરોલ ગામની અંદર વરસાદી પાણી ભરાયા છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ત્યારે ઇમરજન્સી વાહન, પોલીસ કે પછી ફાયરની જરૂર પડે તો પણ આ પાણીમાંથી નીકળી શકે તેમ નથી. આવી પરિસ્થિતિ હોવા છતાં કોર્પોરેશનમાંથી કોઈ પણ અધિકારી જોવા માટે આવ્યા નથી. આ ઉપરાંત અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેને લઈ મહાદેવ મંદિર જતા ભક્તો પણ મુશ્કેલીમાં મુકાયા છે. હજી તો ચોમાસાની વિદાયને 2 મહિના જેટલો સમય બાકી છે. ત્યારે આગામી દિવસોમાં હવામાન વિભાગે ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તે જોતા લાગે છે કે અમદાવાદમાં આ સિઝનમાં વરસાદ તમામ રેકોર્ડ તોડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ચોમાસુ સિઝનની શરૂઆતથી જ મેઘરાજાનો તોફાની મૂડ જોવા મળી રહ્યો છે, જેમાં મેઘરાજા જ્યાં વરસે ત્યાં જળ પ્રલય ન આવે ત્યાં સુધી રોકાતા નથી. જોકે શરૂઆતથી જ તોફાની બેટિંગ કરી રહેલા મેઘરાજે છેલ્લા કેટલાક દિવસથી વિરામ લીધો હતો. ત્યારે ફરી મેઘાની તોફાની બેટિંગ જોવા મળી છે, જેમાં અલગ અલગ જિલ્લાઓ જે છે તેમાં મેઘાએ ઉત્તર ગુજરાતને ખાસ કરીને ગમરોળ્યું છે. શ્રાવણ માસની કાર, ઉત્તરમાં આસમાની આફત, મેઘાની અણનમ બેટિંગ, જ્યાં વરસે ત્યાં જળપ્રલય. આ સિઝનમાં મેઘરાજાના આકરા તેવર જોવા મળી રહ્યા છે. શરૂઆતથી જ તોફાની બેટિંગ કરી રહેલા મેઘરાજાએ છેલ્લા કેટલાક દિવસથી વિરામ લીધો હતો. જો કે ગત રાતથી જ મેઘરાજાએ દેખા દીધી છે.
વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થતાં જ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો સહિત અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી છે. અરવલ્લીમાં મેઘ તાંડવ થતાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શ્રાવણની શરૂઆતમાં જ ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. બનાસકાંઠા, પાટણ, અરવલ્લી અને મહેસાણામાં મોડી રાતથી શરૂ થયેલો વરસાદ અવિરત ઇનિંગ રમી રહ્યો છે. 7 ઇંચથી વધુ વરસાદમાં બનાસકાંઠાનું વડગામ પાણી થઈ ગયું છે, તો 4 ઇંચ વરસાદમાં મોડાસા જળબંબાકાર થઈ ગયું છે. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. તો આ તરફ પાટણ શહેર અને જિલ્લો પણ પાણીને હવાલે છે. સિદ્ધપુર અને પાટણ હાઈવે પર પાણી હિલોળા મારી રહ્યા છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. સમગ્ર પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદની નોંધ થઈ છે. તમામ 9 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. શહેરમાં ભારે વરસાદ પડતા જ પાલિકા તંત્રના દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને બસ સ્ટેન્ડ, આનંદ સરોવર, પારેવા સર્કલ અને ટેલિફોન એક્સચેન્જ રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. વરસાદી પાણી ભરાઈ જતા નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ જવા પામ્યો હતો. સિદ્ધપુરમાં પણ ભારે વરસાદ બાદ દશાવડા ગામનું તળાવ ઓવરફ્લો થયું, જેના કારણે દશાવડાથી ધનવાડાને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા. ખારો વહોના પાણી કોલેડા વદાણી કોઝવે પર વહેતા થતા અનેક ગામના સંપર્ક તૂટી ગયા. સિદ્ધપુરમાં ધોધમાર વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત તાત્કાલિક તાલુકાના ખડિયાસણ ગામ અને મેત્રાણા ગામ ખાતે ઉમરદશી નદી ઓવરફ્લો થવાથી ગામની મુલાકાત લીધી હતી. આસપાસના પાણી ભરાયેલા વિસ્તારોનું સ્થાનિક અધિકારીઓની હાજરીમાં નિરીક્ષણ કર્યું હતું. તેમણે રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા માટે જવાબદાર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. સ્થાનિક લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સમગ્ર ટીમ સતત સંપર્કમાં રહીને કામગીરી કરી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ત્વરિત સહાય પહોંચાડવાની કામગીરી ચાલુ છે. એકી વખત 8 ઇંચ વરસાદ પડવો એટલે સ્વાભાવિક દ્રષ્ટિએ કોઈપણ જગાએ જે અમારી નદીઓ કહેવાય એમાં પહેલી ફેર આ નદીઓમાં આટલું બધું પાણી આવ્યું છે. ગામડામાં પણ ઘણી બધી જગાએ પરિસ્થિતિ એવી થઈ કે મેતા અને વડગામ બાજુ પણ પુષ્કળ વરસાદના કારણે તોથી પણ હમણાં આ બધા ગામડાઓમાં મમવાડા થઈને આ બધા ગામડાઓમાં પાણી આવ્યું. એના કારણે બધે પાણી રાધનપુરમાં 20થી વધુ સોસાયટીઓ અને 6થી વધુ ગામડાઓને જોડતા માર્ગ પર પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં જ પાટણ નગરપાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ. ઠેર ઠેર ભૂવા અને ખાડા પડ્યા, જેમાં વાહનો ફસાવા લાગ્યા. ક્યાંક કાર તો ક્યાંક ટ્રક ફસાઈ ગઈ. અંબાજી નીડિયા નજીક પણ સોસાયટીઓ બહાર વરસાદના પાણી ફરી વળ્યા. 5થી વધુ સોસાયટીઓમાં રહેનારા લોકોના ઘર અને દુકાનો બહાર વરસાદના પાણી ભરાતા સ્થાનિકોને હેરાનગતિ વેઠવી પડી. મહેસાણા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે તરખાટ મચાવ્યો. સતલાસણાના ધરોઈથી હડોલ જતા પાળામાં ટ્રેક્ટર ટ્રોલી સાથે તણાવા લાગ્યું. સમય સૂચકતા વાપરી ચાલક ઉતરી જતા તેનો બચાવ થયો. બીજી તરફ ખેરાલુમાં લાલાવાડા પાસે કોઝવે પર કાર તણાવા લાગી. સ્થાનિકોએ ભારે જહેમત સાથે કારમાંથી ચાલકને બહાર કાઢ્યો. ધોધમાર વરસાદ પડતા વિસનગરમાં ચારેકોર પાણી જ પાણી જોવા મળ્યા. એપીએમસી બહાર આવેલી દુકાનોમાં વરસાદના પાણી ફરી વળ્યા. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. દુકાનદારોને દુકાનમાંથી પાણી ઉલેચવા પડ્યા. ખેરાલુ તાલુકામાં અરઠી ગામનું તળાવ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. ખેતરોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સારો વરસાદ વરસતા ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ છે. ધરોઈ ડેમ 80% સુધી ભરાતા પીવા અને સિંચાઈના પાણી માટે મોટી રાહત મળી છે. અરવલ્લીમાં પણ ગ્રામ્ય પંથકોમાં ભારે વરસાદ વરસ્યો છે. શામળાજી ભિલોડા હાઈવે પાણીમાં ગરકાવ થયો. સારો વરસાદ રહેતા ભિલોડા પાસેનો સુનસર ધોધ જીવંત થયો. ધરતી માતા પાસેનો ધોધ નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા. વરસાદની સ્થિતિ એટલી ગંભીર છે કે શામળાજીમાં ભિલોડા તરફના હાઈવે પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
ભિલોડા સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા હાઈવે પાસેનું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થયું, તેમજ તાલુકાના માકરોડા, ગંભીરપુરા, નવભવનાથ, મૌટાડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં સર્વત્ર ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે, ત્યારે મોડાસાના કોલીખડ આસપાસના ખેતરોમાં ઢીચણ સુધી પાણી ભરાતા પાક ડૂબ્યો છે. ખેતરો જાણે સરોવર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, તો લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે. આ પરિસ્થિતિને કારણે ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આસપાસના ખેતરો પણ પાણીથી ભરાઈ ગયા છે. પશુપાલકોના પશુઓ પણ પાણીમાં ફસાયા છે. વહીવટી તંત્ર તરફથી હજુ સુધી કોઈ રાહત કાર્ય શરૂ કરવામાં નથી આવ્યું, જેના કારણે ગ્રામજનોની મુશ્કેલીઓ વધી રહી છે. આ તરફ બનાસકાંઠામાં વરસેલા ભારે વરસાદને કારણે પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામ થવા પામ્યો છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી અમદાવાદ પાલનપુર સ્ટેટ હાઈવે ઉપર ગઠમણ પાટિયા નજીક વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ ટ્રાફિક જામમાં અનેક વાહન ચાલકો કલાકોથી અટવાયા, તો ઘણા વાહનો પાણીમાં ફસાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. સ્થાનિક વહીવટ અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને નિયંત્રિત કરવાના પ્રયાસો શરૂ કર્યા. જો કે ભારે વરસાદ અને પાણીના ભરાવાના કારણે રાહત કાર્યમાં મુશ્કેલી પડી રહી હોવાનું જાણવા મળ્યું. આ તરફ ડીસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મોડી રાતથી મેઘો મુશળધાર વરસતા ડીસા તાલુકાના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બોઈવાડા ગામે સાંબેલાધાર વરસાદથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બાયવાડાથી ડાવસ ગામના મુખ્ય રોડ પર વરસાદી પાણી વહી રહ્યા છે. ધોધમાર વરસાદથી 50થી વધુ પરિવારોની અવરજવર બંધ થઈ ગઈ છે, ત્યારે પશુપાલકો મુશ્કેલીઓમાં મુકાયા છે. અમારા ડાવસથી બાઈવાડા જે જોડતો રસ્તો છે એ 1 થી 2 ઇંચ વરસાદ થાય ને તો આ રસ્તો બંધ થઈ જાય છે. અમારા અહીંયા લગભગ 40 થી 50 ઘર છે, એમના છોકરા ભણવાનું બંધ થઈ જાય છે. દૂધ પણ અમારું ઘેરે રહે છે. એક ઘર કુએ તમે ગણો ને તો અમારો લગભગ 25 થી 30 લીટર દૂધ છે, તો 40 ઘરનું દૂધ કેટલું થયું? આવી રજૂઆત અમે કેટલીય વખત કરી. આ રસ્તા માટે પણ અમે રજૂઆત કરી છે. કેટલાય વર્ષોથી આ રસ્તા માટે રજૂઆત કરે છે, પણ અમારું કોઈ સાંભળતું નથી. બીજી તરફ વડગામમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. વડગામ પંથકમાં 9 ઇંચ વરસાદથી ખેરાલુ વડગામ હાઈવે ઉપર પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, તો ખેતરો જળબંબાકાર બન્યા હતા. પાકનું વાવેતર કરેલ ખેતરોમાં 5 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. પાણી ભરાતા બાજરી, મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો. ફુવારા પણ પાણીમાં ડૂબ્યા હતા. ફુવારા નળીઓ તરતી જોવા મળી હતી. ચોમાસાની સિઝનમાં ખેડૂતોને ખેતરમાં પાણી ભરાતા નુકસાન થવા પામ્યું હતું. પાક નિષ્ફળ જતા ખેડૂતો દ્વારા સહાયની માંગ કરવામાં આવી છે. આવી સ્થિતિ થરાદમાં પણ જોવા મળી છે. થરાદ શહેરમાં લાંબા સમય બાદ ફરી મોડી રાત્રે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. શહેરના ધાનેરા 3 રસ્તા, સુંદરનગર સોસાયટી, આશાપુરા સોસાયટી, બસ સ્ટેશન સહિત નીચાણવાળા વિસ્તાર અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે સ્કૂલના બાળકો તેમજ રોજિંદા ચીજવસ્તુઓ માટે લોકોને મુશ્કેલીઓ પડી. આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જાય છે, જેને લઈ 2 થી 3 વખત લેખિત તેમજ મૌખિક અધિકારીઓને રજૂઆત કરી છે, છતાં પાણીનો કોઈ નિકાલ આવતો નથી. સોસાયટી છે, અમારે સોસાયટી મોટી છે, 200 ઘરની વસ્તી છે, પણ કોઈ નિકાલ આવતો નથી સાહેબ. અમારે દેણું દળા જવું હોય, બાળકોને નિશાળે મૂકવા જવું હોય તો ખૂબ તકલીફ પડે છે. થોડો વરસાદ આવે તો તકલીફ પડે. શિવને મંદિરે દર્શન કરવા જવું હોય તો કેમ જવું? કોઈ ઓભળતું નથી. અમારું ધારાસભ્યને કીધું, સરપંચને કીધું, નગર પંચાયતને કીધું, પણ કોઈ ઓભળતું નથી. પણ તમને એવી માંગણી કરો છો કે અમારે પાણી નિકાલ કરવો એવી અમે પ્રાર્થના કરો છો. સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો છે. હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં ધોધમાર વરસાદ નોંધાયો. હિંમતનગરના સર્વિસ રોડ પર પાણી ભરાવાના કારણે લોકોને મોટી હાલાકી થઈ રહી છે. ઈડર સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. જિલ્લાના મોટા ભાગના તળાવો છલકાયા છે. દરામલી પાસે આવેલ તળાવ ઓવરફ્લો થયું છે, તો પ્રાંતિજ તલોદના ખેતરો જળમગ્ન બન્યા છે. વધુ વરસાદની આગાહી વચ્ચે ચોમાસુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેરના સર્વિસ રોડ અને ઓવરબ્રિજ નીચે પણ વરસાદી પાણી ભરાયા છે. બીજી તરફ ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે.
ગુજરાતમાં વ્યાપક વરસાદની પરિસ્થિતિની જાત માહિતી મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓચિંતા સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમની મુલાકાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર, પાટણ, અરવલ્લી, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડાના જિલ્લા કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જિલ્લા કલેક્ટરો પાસેથી તેમના જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલ સ્થિતિની માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ મોડ પર રહીને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા અને સમગ્ર વહીવટીતંત્રને સતર્ક રહી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહી જિલ્લાની સ્થિતિથી વાકેફ રહેવા સૂચના આપી હતી. બીજી તરફ રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા હજી વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે પણ 7 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને સમગ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જોકે સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને આજે કોઈ એલર્ટ નથી આપવામાં આવ્યું. 27 जुलाई और 28 जुलाई को हम हेवी टू वेरी हेवी आइसोलेटेड जगह में दिया गया है और 29 जुलाई को गुजरात रीजन में आइसोलेटेड हेवी रेनफॉल का वार्निंग दिया गया है. आज के लिए जो हेवी टू वेरी हेवी आइसोलेटेड जगह में विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, मेहसाना, साबरकांठा, अरावली, अहमदाबाद और महिसागर के लिए दिया गया है. इसमें रेड वार्निंग के साथ हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल इक्का दुक्का स्थानों में वार्निंग दिया गया है. આમ ગુજરાતમાં શ્રાવણની શરૂઆતમાં જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી ઉત્તર ગુજરાતને પાણી કરી નાખ્યું છે. આગાહીકારોએ પણ આગામી કેટલાક દિવસ તોફાની વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જેને જોતા લાગી રહ્યું છે કે આ વર્ષે ઓગસ્ટમાં પણ વરસાદ રેકોર્ડ તોડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.